વાંચેલું અમલ કરો, પછી બીજું વાક્ય વાંચવું. જો મજા આવશે જીવનમાં ઉતરવાને જાણવાથી. જો એક જ સદગુણ જીવનમાં ઉતારીએ તો બીજા સારા ગુણો આપોઆપ ઉતરી જશે. માટે ધર્મનું જે પુરુષ કરે છે તે પોતાના જીવનમાં ઉતારવું તો લાભ થશે. વાણીથી મૌન અને એકાંતમાં મન પરમાત્મામાં પુરાવી જુઓ, તે સાચો આનંદ પરમાત્માનો મળશે. મન, વાણી અને આંખનું એકાંત, આ ત્રણેય ભેગા થઈ શકે તો પછી બીજું કશું જ કરવાનું રહેતું જ નથી. છતાં હું ગીતા મહાત્મ્યમાં પાના નંબર 108 વાંચી સંભળાવું છું. ભરતખંડમાં 4 વર્ણોમાંથી કોઈ પણ વર્ણમાં મનુષ્ય દેહ પામીને જે મનુષ્ય અમૃતરૂપી ગીતાને સાંભળે કે ભણે નહીં, તે હાથમાં આવેલું અમૃત તજીને દુઃખરૂપી વિષનું એટલે ઝેર પાન કરે છે તેમ માનવું. અને જે મનુષ્ય ગીતારૂપી અમૃતનું શ્રદ્ધાથી પાન કરે છે તે મોક્ષ મેળવી સુખી થાય છે. સંસારના દુઃખોથી પીડાયેલા જે મનુષ્યો ગીતાનું જ્ઞાન જાણવું, સાંભળવું છે, તેઓ જ અમૃત મેળવ્યું છે. તેઓ નિત્ય સુખ પામી શ્રી હરિના ધામને પામી ચૂક્યા છે. આ લોકમાં ઘણા રાજાઓ જનકાદિક રાજાની પેઠે ગીતાનો આશ્રય લઈ પાપરહિત થઈ પરમપદને પ્રાપ્ત થયા છે. ગીતામાં ઊંચ નીચ મનુષ્ય વિશેનો કોઈ ભેદ નથી, કેમ કે ગીતા બ્રહ્મ સ્વરૂપ હોય તેનું જ્ઞાન બધાને માટે એક સમાન છે. આવા મહાવાક ઉપકાર ગીતા ગ્રંથના અર્થને વાંચવા સાંભળવા છતાં પણ જેને પરમ આદર અને આનંદ ઉપજતો નથી, તે મનુષ્ય આળસને લીધે એટલે કે ચિત્ત પુરાવીને ગીતાને અર્થ બરાબર વાંચતો, સાંભળતો કે સમજતો નથી. તેને ગીતાના ઉપદેશ પ્રમાણે વર્તતો નથી. તેથી તેને સર્વ ઉપલ ક્રિયા શ્રમ કાંઈ પણ ફળ નહીં આપતા વ્યર્થ જાય છે. તો જે મનુષ્ય ગીતાનો પાઠ કરી મહાત્મ પાઠ નહીં કરતો, તેને પાઠ કર્યાનું ફળ મળતું નથી, તેનો શ્રમ વ્યર્થ જાય છે. આ મહાત્મા સહિત જે મનુષ્ય ગીતા પાઠ કરે છે તથા શ્રદ્ધાથી તેને સાંભળે છે, તે દુર્લભ મોક્ષ ગતિને પામે છે. હે સોનક, ગીતાનું આ સનાતન મહાત્મ મેં કહ્યું છે, તેનો ગીતા પાઠ અંતે જે આ પુરુષ પાઠ કરે છે તે ઉપર કહ્યું તે ફળ અવશ્ય પ્રાપ્ત કરે છે.